પાટણ જિલ્લામાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ ઉતરી આવ્યું હતું, જેના કારણે સવારે 8 વાગે પણ હાઈવેથી પસાર થતા વાહન ચાલકોને લાઇટો ચાલુ રાખવી પડી હતી, જેના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં પણ હાલાકી ભોગવી પડી હતી। પાટણ જિલ્લામાં ધુમ્મસ છવાયું છે, ત્યારે પાટણ જિલ્લામાં વહેલી સવારે ગાઢ ધુમ્મસે સામ્રાજ્ય સ્થાપ્યું હોય તેવું જોવા મળ્યું હતું। ધુમ્મસના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। વહેલી સવારે હેડલાઇટ ચાલુ રાખવાની સ્થિતિ સર્જાઈ હતી। સોમવારે મધરાતથી જ વહેલી સવાર સુધી શહેરના મહત્તમ વિસ્તારોમાં ધુમ્મસની ચાદર ઢંકાઈ ગઈ હોય તેવું ભાસી રહ્યું હતું। સવાર સુધી વિઝિબિલિટી ઓછી થઈ જતા દૂર દરાજના દ્રશ્યો તો જાણે આકાશમાં ખોવાઈ ગયા હતા અને પાટણમાં વહેલી સવારથી જ ધુમ્મસના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી। હેડલાઇટ ચાલુ રાખવાની જરૂર પડી હતી અને ધુમ્મસના કારણે વિઝિબિલિટી ડાઉન જોવા મળી હતી। રીના પરમાર, ટુડે ન્યૂઝ ગુજરાતી।